નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે તારીખ 26/3/2024 આજ રોજ વેરાવળ ડેપોના મહિલા કંડક્ટરને પૈસાની થેલી મળી આવતા જે મૂળ માલિકને પરત આપીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેરાવળ ડેપોની ચોરવાડ જૂનાગઢ બસમાં કેશોદથી જૂનાગઢ આવવા માટે એક વૃદ્ધ મહિલા આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેની પાસે 13,000 થી 14,000 રૂપિયાની થેલી બસમાં ભૂલી ગયા હતા અને જૂનાગઢ આવતા વૃદ્ધ મહિલા બસમાંથી ઉતરી ગયા હતા. પણ આ બસના કંડક્ટર બેનાબેનજી સુડાચમા બસ નંબર 2735 બપોરે 3:30 કલાકે નોકરી પૂરી કરી રહ્યા હતા ત્યારે આ પૈસાની થેલી તેની નજરે ચડતા આ પૈસાના માલિકનો સંપર્ક કરી આ પૈસાની થેલી જૂનાગઢ સિનિયર ડેપો મેનેજર કરમટા સાહેબને જાણ કરી અને ડેપો મેનેજરશ્રીએ આઈટીઆઈ જીકે ગળચર ને જાણ કરી અને આઈટીઆઈ દ્વારા વીકે ભાદરકા ને જાણ કરી અને ભાદરકા દ્વારા પ્રવાસીના દીકરા યુસુફભાઈ હુસેનભાઈ કચરા ની ખરાઈ કરી અને રૂપિયાની થેલી પરત ફરી. આમ એસટીના કર્મચારીઓ દ્વારા ફરી એક વખત પ્રામાણિકતા ઉદાહરણ પૂરું પાડે એવું ડેપો મેનેજર જૂનાગઢની યાદીમાં જણાવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.